કરીએ શરૂઆત। અકળાવી નાખે એવી ગરમીથી રાજ્યના લોકો ત્રાહિમામ। હવામાન વિભાગે કહ્યું હજુ 3 દિવસ ભીષણ ગરમી પડશે। આકાશમાંથી અગનગોળા વરસ્યા। રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર। કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ। હજુ પણ 3 દિવસ નહીં મળે ગરમીમાંથી રાહત। સૂરજદાદા જાણે કે કોપાયમાન થયા હોય એવી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરતમાં 28 વર્ષીય યુવક સિઝનનો સૌથી ગરમ દિવસ સહન ન કરી શક્યો અને ઢળી પડ્યો। આ કરુણાંતિકા વચ્ચે હવામાન વિભાગે માથું ફાટી જાય એવી ગરમીની આગાહી કરી। આગામી 3 દિવસ રાજ્યમાં અકળાવી નાખે એવી ગરમી સાથે હીટવેવનું અનુમાન છે। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, वडोदरा, राजकोट, अमरेली, बोटाद, द्वारका में गर्मी નું येलो अलर्ट है। अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। कुछ कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक। આગામી કેટલાક દિવસો રાજ્યની જનતા માટે આકરા હશે, કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રાજ્યમાં 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન છે। પેપર લીકના ગંભીર આરોપો બાદ એનટીએનો મોટો નિર્ણય, નીટની પરીક્ષા કરવામાં આવી રહી। નીટ યુજી 2026ની એક્ઝામ રદ કરાતા 23 લાખ વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો। પેપર લીકની ફરિયાદ પછી એનટીએ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે। સાથે જ પેપર લીક અને ત્યારબાદ હવે એક્ઝામ રદ થતા સીબીઆઈ તેની તપાસ કરશે। એનટીએ જણાવ્યું છે કે 8 મે 2026ના રોજ આ મામલા સાથે જોડાયેલી કેટલીક તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી, જેથી પરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો। જે વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી હતી તેમના માટે આ સમાચાર આઘાતજનક હતા, પરંતુ પારદર્શિતા માટે આ નિર્ણય અનિવાર્ય હોવાનું મનાય છે। 3 મેના રોજ દેશભરમાં લેવાયેલી નીટ યુજી પરીક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। પેપર લીક થયાની ફરિયાદો અને હોબાળા બાદ આખરે સરકારે ઝૂકવું પડ્યું। એનટીએ સત્તાવાર જાહેરાત કરી કે 3 મેની પરીક્ષા રદ કરવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। એનટીએ એ પણ કહ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં। તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં। ફરીથી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે। રાજ્યમાં અકસ્માતની વણઝાર। વડોદરામાં કારે સાયકલ ચાલકને હવામાં ઉડાવ્યો, તો અમદાવાદમાં ટ્રક ચાલક બેફામ। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી નીકળતા હો તો વાહન સંભાળીને ચલાવજો। ટ્રક ચાલકો જાણે કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા જુહાપુરામાં બેફામ બનેલા ટ્રકના ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો। અહીંથી જ નહીં અટકતા બાઇક ચાલકને અંદાજે 60 થી 70 ફૂટ સુધી ખસર્યો હતો। અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તેમાં જોઈ શકાય છે કે બેફામ બનેલો ટ્રક ચાલક બાઇક ચાલકને ઢસડી રહ્યો છે। આ બનાવને પગલે આસપાસમાં રહેતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશામાં ટ્રક હંકારી રહ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પરિસ્થિતિ વણસે તે પહેલા જ ટોળાને વિખેરીને ટ્રાફિકને નિયંત્રણમાં લીધો। તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રોડ પર રફતારનો કહેર જુઓ। આ કાળજુ કંપાવી દેતા દ્રશ્યો છે વડોદરાના મકરપુરાના, જ્યાં કાર ચાલક યમદૂત બનીને રસ્તા પર ઉતર્યો। આમ્રપાલી નજીક કાર પૂરપાટ ઝડપે આવીને સાયકલ સવારને રમકડાની જેમ ટક્કર મારીને ફરાર થઈ જાય છે। આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ ફફડી ઉઠશે। અકસ્માત એટલો ભયાનક હતો કે સાયકલ સવાર રોડ પર પટકાયો। ઇજાગ્રસ્તને માથા અને હાથના ગંભીર ઇજા પહોંચી। સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા। ત્યારે આવા રફતારના રાક્ષસો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક એરફોર્સનો કર્મચારી છે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના કમકમાટી ભર્યા મોત। મહેસાણા રાજસ્થાન હાઈવે પર કાળનો ફેરો 2 લોકોને વરખી ગયો। મોડી રાત્રે અહીં ગમખ્વાર અકસ્માત સર્જાયો। મહેસાણાના મોટીદાવ ગામ પાસે એક મુસાફર ભરેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં
2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. આ દુર્ઘટનામાં 13 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ ભયાનક અકસ્માતથી હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે અમદાવાદ તરફ જતી લક્ઝરી બસ અચાનક કાબુ ગુમાવી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી. આ જ સમયે સામેથી રાજપીપળાથી કેળા ભરીને જોધપુર જઈ રહેલી ટ્રક સાથે લક્ઝરી બસની સીધી ટક્કર થઈ. ટક્કર બાદ લક્ઝરી બસ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ. હાઈવે પર ટ્રકમાં ભરેલા કેળા અને મુસાફરોનો સામાન વેરવિખેર જોવા મળ્યો. અકસ્માતને કારણે બસ અને ટ્રકના કેબિનનો કચ્ચરઘાટ નીકળી ગયો. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કઢાયા હતા. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ, સીસીટીવીમાં કેદ થયા ધ્રુજાવી દેતા દ્રશ્યો. બેફામ કાર ચાલકે રાજકોટના રસ્તા પર કોહરામ મચાવ્યો. રાજકોટની ભાગોળે આવેલા કાક્ષિયાળી ગામ પાસે રફતારના રાક્ષસો બેફામ બન્યા. હકુભા ચોકમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી. આ સમગ્ર અકસ્માતની હચમચાવી દીધી ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. કાક્ષિયાળી પંથકમાં સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો જોઈને કોઈ પણ કંપી ઉઠશે. ફૂલ સ્પીડમાં આવતી એક બેકાબુ કારે હકુભા ચોકમાં શાંતિથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને એવી ટક્કર મારી કે બાઇક સવાર પંગોળાઈને દૂર ફેંકાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર બાઇકને અડફેટે લીધા બાદ સીધી રોડની નીચે ઉતરી ગઈ. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારની ગતિ એટલી વધુ હતી કે ડ્રાઈવર બ્રેક મારે તે પહેલા જ અકસ્માત સર્જાઈ ગયો. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. ખાવડા દદ્ધર રોડ પર બેદરકારીનો ખેર, કોન્ટ્રાક્ટરની ગફલતે 3 જિંદગીને મોતમાં ધકેલી દીધી હતી. કચ્છના ખાવડા દદ્ધર રોડ પર ચાલી રહેલા પુલિયાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. પુલિયા માટે ખોદાયેલા ઊંડા ખાડા પાસે કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ, બેરિકેડ કે ડાયવર્ઝન માર્કિંગ ન મૂકતા સ્વિફ્ટ કાર સીધી ખાડામાં ખાબકી, જેમાં 3 લોકોના કરુણ મોત થયા. સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આખરે લોકોના જીવ સાથે આટલો મોટો ખેલ કેમ કરવામાં આવ્યો? આ કામ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે અકસ્માત બાદ પણ બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર M.A. ટોપીવાલા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો. 3 લોકોના મોત જેવી ગંભીર ઘટના બાદ પણ અધિકારી મૌન છે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં કારખાનામાં પડેલો વેસ્ટ અચાનક ભડકે બળ્યો, લોકોમાં દોડધામ મચી ગઈ. આફતની આગ લાગતા રાજકોટ શહેરનો આજીરેમ ચોકડી વિસ્તાર ફફડી ઉઠ્યો. આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક અને વિકરાળ હશે. શહેરના આજીરેમ ચોકડી નજીક આવેલ એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં અચાનક આગ લાગી. આગ લાગતા જ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. આખરે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લીધી. મહત્વનું છે કે આગની ઘટનામાં કારખાનામાં પડેલો વેસ્ટ માલ બળીને ખાખ થઈ ગયો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સોશિયલ મીડિયામાં આગના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. સળગતો વાયર પડતા રસ્તા પર ફટાકડા ફૂટ્યા, બનાસકાંઠાના ધાનેરામાં અફરાતફરી. આ દ્રશ્યો ધાનેરાના ટ્રાફિકથી ધમધમતા રોડ પરના છે, જ્યાં સ્વરાજ હોસ્પિટલ પાસે જીવંત વીજ વાયર તૂટી પડવાની ઘટના બની. મોડી સાંજના સમયે એક વીજ વાયર અચાનક તૂટીને રસ્તા પર પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. નવાઈની બાબત એ છે કે વીજ વાયર તૂટતા રસ્તા પર હારબદ્ધ રીતે ગોઠવેલા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. જોકે સ્થાનિક જાગૃત નાગરિક ઘટના અંગેની જાણ UGVCL ને કરતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને UGVCLની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાયરને રિપેર કર્યો હતો. મહત્વનું છે કે આ ઘટનાને પગલે ધાનેરા શહેરી વિસ્તારની લાઇટો અંદાજે 1 કલાક સુધી બંધ રહી, જેના કારણે સ્થાનિકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો. સોશિયલ મીડિયામાં રસ્તા પર પડેલા જીવતા વાયરમાંથી ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ભીષણ ગરમીમાં સિંહો કરેલા લાઈવ શિકાર તો જોયો, પરંતુ હવે જોઈએ તરસ છીપાવતા ડાલામઠ્ઠા. કાળઝાળ ગરમીમાં વનરાજાનો જલવિહાર. અમરેલીમાં 44 ડિગ્રીની ગરમીથી બચવા સિંહોએ લીધો નદીનો સહારો. શેત્રુંજીના પાણીમાં સાવજોની મોજના દ્રશ્યો સામે આવ્યા. અત્યારે આબમાંથી જાણે અગનજ્વાળાઓ વરસી રહી છે. મનુષ્ય તો ઠીક, પણ હવે વનરાજા પણ આ કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયા છે. અમરેલી જિલ્લામાં પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર સિંહોના વનરાજા મિજાજના અદભુત દ્રશ્યો વાયરલ થયા છે. ઠંડક મેળવવા માટે સાવજોએ શેત્રુંજી નદીના પાણીનો સહારો લીધો. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લો ગરમીમાં શેકાઈ રહ્યો છે. અસહ્ય બફારા અને લૂ વચ્ચે માત્ર માણસો જ નહીં પણ વન્યજીવો પણ પરેશાન છે. આ દ્રશ્યો અમરેલીના ખારાપાટ વિસ્તારમાં આવેલા ગોબા ગામ પાસેના છે. અહીં વાડી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં વનરાજાના દર્શન થયા હતા. ભર બપોરે જ્યારે સુરેશદાદા લાલચોળ હતા ત્યારે 2 સાવજો નદીના ઠંડા પાણીમાં ઉતરી પડ્યા હતા. પાણીમાં બેસીને ઠંડક મેળવતા અને નહાતા આ વનરાજાનો અંદાજ કંઈક રાજવીથી કમ ન હતો. સામાન્ય રીતે સિંહો જંગલની ઝાડીઓમાં આરામ કરતા જોવા મળે છે, પરંતુ પાણીમાં બેસીને ગરમીને માત આપતા આ દ્રશ્યોએ સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.
વડોદરામાં જોવા જેવી થઈ ઢોર પકડ પાર્ટી અને પશુપાલકો આમને સામને આવી ગયા. વડોદરામાં ઢોર પકડ પાર્ટી અને પશુપાલક વચ્ચે બબાલ. રખડતા પશુઓ પકડવાની કામગીરી દરમિયાન પશુપાલકોની દાદાગીરીનો વિડીયો આવ્યો સામે. શહેરની ઉડેરા વિસ્તારમાં આવેલી પુષ્પક સોસાયટી પાસે ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. હદ તો ત્યારે થઈ જ્યારે પશુપાલકોએ ગાય છોડાવવા માટે સુપરવાઇઝર સાથે ઝપાઝપી કરી. આટલું જ નહીં, ગાળો ભાંડીને અધિકારીનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. કનુ રબારી નામના શખ્સે સુપરવાઇઝરે ઝઘડો શરૂ કર્યો અને ત્યારબાદ અક્ષય અને રાહુલ નામના અન્ય બે શખ્સોને બોલાવી પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સરકારી કામગીરીમાં રૂકાવટ અને હુમલાના મામલા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ જવાહરનગર પોલીસે કનુ રબારી, અક્ષય અને રાહુલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મંદિરના ડિમોલિશન મામલે લોકોના ટોળા રસ્તે ઉતર્યા. મોડાસાના માલપુર 4 રસ્તા પાસેના રોકડિયા હનુમાનજી મંદિરના ડિમોલિશન મામલે મોડી રાત્રે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ડિમોલિશનની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, જેને પગલે મંદિર ખાતે વિવિધ ધાર્મિક સંગઠનોના લોકોના ટોળા ઉમટી પડ્યા. જોકે આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થાનિકોને સમજાવ્યા. પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા કે આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ હાથ ધરવામાં આવી છે. આખરે પોલીસે તણાવની સ્થિતિ પર કાબુ મેળવીને ટોળાને વિખેર્યું હતું. આ તરફ રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં બની હુમલા અને મારામારીની ઘટના. લગ્ન સમારંભમાં લોહિયાળ જંગ. વર પક્ષના લોકોએ કન્યા પક્ષ પર કર્યો હુમલો. જ્યાં જુઓ ત્યાં વેરવિખેર પડેલી ખુરશીઓ અને ચપ્પલ. હલ્દીની રસમનો સૂનો પડેલો મંડપ અને જમીન પર જોવા મળતા લોહીના નિશાનો. આ દ્રશ્યો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા એક લગ્ન સમારંભના છે. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના બની. વરપક્ષના લોકો દ્વારા કન્યા પક્ષના લોકો પર કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો. શહેરના બંગલા એરિયાના સિંધુ સોશિયલ હોલમાં આયોજિત એક લગ્ન સમારંભમાં નજીવી બાબતે થયેલી તકરાર જોતજોતામાં મોટી મારામારીમાં પરિણમી. મહત્વનું છે કે કન્યા પક્ષ દિલ્હીથી લગ્ન માટે અમદાવાદ આવ્યો, જ્યાં કોઈ કારણોસર વર પક્ષ સાથે તકરાર થયા બાદ મામલો વધુ ભીચક્યો. આ તરફ રાજકોટમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી. શહેરના મવડી મેઇન રોડ પર મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે. એસીબીમાં શ્રમિકોની જોખમી મુસાફરી, વડોદરાનો વિડીયો વાયરલ. ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો થયાના દ્રશ્યો વડોદરાના છે. વડોદરાના માર્ગો પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. હરિનગર બ્રિજ પર જોખમી સવારી લઈને એક જેસીબી ચાલક બિંદાસ નીકળી પડ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક જેસીબીમાં ક્ષમતા કરતા વધુ શ્રમિકોને બેસાડવામાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નટુભાઈ સર્કલથી ગોત્રી જવાના મુખ્ય માર્ગ પર જેસીબી ચાલકે લોકોના જીવ જોખમમાં મૂકીને જોખમી સવારી કરાવી હતી. જેસીબી મશીનના આગળના ભાગે એટલે કે લોડરના બેકેટમાં કેટલાક શ્રમિકોને બેસાડીને મશીન પૂરપાટ ઝડપે દોડાવવામાં આવી રહ્યું હતું. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો ચાલુ મુસાફરીએ કોઈ શ્રમિક નીચે પટકાય તો સંતુલન ગુમાવે તો જવાબદાર કોણ? ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ બેદરકાર